તો અત્યારે છે ને અમે દર્શન કરીને આવ્યા છે. તમને છે ને અહીંથી દર્શન કરાવવામાં આવશે ભાઈ. ના છે ને અંદર ફોન નથી લઈ જવા દેતા. આમ તમે ખાલી કાનોડાની મૂર્તિ તો જો આમ તમે દર્શન કરી લો બધા. આપણે 2 લાઈન પૂરી કરીને 3 લાઈન ચાલુ કરી દીધી છે. અત્યારે છે ને મોખડાથી ગોહિલે પૂગી જશે. જુઓ કેમ પણ ઘોડે માણાની ગળદી એટલી છે. મેરો તમે ધાવા જો ને જુઓ. સવાર સવારમાં થઈને જય મંગલમાં જય સોમમાં જય દ્વારકાધીશ. મારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ. એટલે અમારો વિડીયો તમારી યુટ્યુબ અંદર પેલાને છે ને અચાનક છે ને સોમનાથ આવવાનું થઈ ગયું છે. અમે આમ સોમનાથ છે ને અત્યારે જઈએ છીએ અમે દરિયામાં. તો છે ને વિડીયામાં છે ને કન્ટિન્યુઅર બના રહેતો ને હર હર મહાદેવ બધાને. આજ શ્રાવણનો સહેલો સોમવાર છે ને અચાનક છે ને સોમનાથ આવવાનું થઈ ગયું છે. એમ ખાલી નજારો દો તમે. એમ શ્રાવણનો સહેલો સોમવાર છે ને સોમનાથમાં એટલી ગળદી છે ને તમને કહું જવા જો. ને અત્યારે છે ને દરિયા નાવા જઈએ છીએ અમે સવારમાં ને વાગ્યા છે 7. સોમનાથમાં ગળદી છે તમે જવા જો એટલી જુઓ. પહેલાની છે ને ટીવેણી નદીએ પૂગી જશે નાહવા માટે. જો આમ ટીવેણી નદી આવી જશે. માણસો ઘણું બધું નાહી રહ્યું છે. એટલું માણસો નાહી જવો. આમ ટીવેણી નદી મોટી જબર છે. છે ને નાઈ ભાઈ ને દાર થઈ ગયા છે. હવે છે ને દર્શન કરવાનો છે. તો લાઈક ન કરી લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે જઈ દર્શન કરો. અત્યારે દર્શન કરવા નીકળી ગયા છે ને હવે જઈ છે દર્શન કરવા. માણસોની ગળદી એટલી છે ને તમે જવા જો. છે ને હવે મંદિર પાસે આવતું જાય છે હાવ. ને આમ માણસો તમે જોવો આમ ખાલી કેટલું માણસ છે. ને અહીંયા એક મંદિર આડું એવું છે ને હનુમાન દાદાનું. તો ના દર્શન કરવા જવાના છે પહેલાં. આમ તમે ખાલી કાનોડાની મૂર્તિ તો કાંઈ ન ઘટે ભાઈ. હે પણ મંદિર છે ને જોરદાર મળી જોરદાર છે. મોટું જબર મંદિર છે. તો હાલો અંદરના દર્શન કરવા જઈ. આમ જુઓ તમે મંદિર છે ને કઈડું મોટું છે. પણ ચાલો તમને દર્શન કરાવી દો અંદરથી. મંદિરની અંદર ગીડા ને તો કંઈક આવી રીતે એવું મસ્તનું કંઈક કાંઈ ઘટે નહીં. જુઓ ભાઈ અહીંયા છે ગણપત દાદા. તો ગણપત દાદાના દર્શન કરી લો. અહીંયા છે હનુમાન દાદા. તો હનુમાન દાદાના પણ દર્શન કરી લો. જો આમ તમે દર્શન કરી લો બધા. ફાઇનલી છે ને અત્યારમાં દર્શન કરી લેતા છે ને હવે છે ને ભોળાનાથના દર્શન કરવા જવાના છે હર હર મહાદેવના. તો હવે છે ને ફાઇનલી જાય છે હર હર મહાદેવ ભોળાનાથે. તો અમારે છે ને મામાએ છે ને લખવાનું કામ ચાલુ કરી દીધું છે. અમારે છે ને મામા જો લખવા મળ્યા છે રામ 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 એવી રીતે. તો આપણે 2 લાઈન પૂરી કરીને 3 લાઈન ચાલુ કરી દીધી છે. આપણે 3 લાઈન લખવાની છે. 1 લાઈન પૂરી થઈ ગઈ, 2 લાઈન પૂરી થવા આવી છે. કેટલી લાઈન પૂરી કરી એમાં? 3 લાઈન પૂરી. 3 પૂરી કરી, 2 પૂરી કરી છે. 3 પૂરી કરવાની. હવે છે ને મારા મામાએ જો 3 લીટી પૂરી કરી દીધી. 3 લીટીમાં સહી કરશે આખડી. તો આ 3 લીટીમાં સહી કરી નાખજો મામા. તો 3 લીટી મારા મામાએ પૂરી કરી છે. તો કેવી રીતે નામ લખ્યું જો આમ પણ એ મારા મામા આવ્યો પાછું.
છે ને રહી છીએ આપણે દર્શન કરવા હર હર મહાદેવ. તો બધા મિત્રો છે ને હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો. તો રહી છીએ અત્યારે મહાદેવના દર્શન કરવા. અત્યારે છે ને મોખડાથી ગોહિલે પૂગી જાય છે. જુઓ કેમ પણ ઘોડે અસવાર છે ને એમ છે ત્યારે ને માણસો એટલા છે ને પબ્લિક તમે જવા જો. જોવા આમ તમે ખાલી નજારો સોમનાથનો માણાની ગળદી એટલી છે મેરો તમે જવા જો ને જોવો મંદિરે પૂગવા આવી જશે અત્યારે. અત્યારે છે ને દર્શન કરવા આવ્યા જાય છે જુઓ. પણ ના છે ને મોબાઈલ ઠેઠ સુધી થરું નહીં લઈ જવા દે ભાઈ. અહીંયા છે ને ચેક કરે ને ના મોબાઈલ દી દેવો તો હે તો છે ને એટલે આગેલા દર્શન થાય ભાઈ. તો બધા દર્શન કરી લો. અત્યારે છે ને ભાઈ દર્શન કરીને આવ્યા છે. તમને છે ને અહીંથી દર્શન કરવામાં આવશે ભાઈ. ના છે ને અંદર ફોન નથી લઈ જવા દેતા એટલા માટે. તો છે ને અમે અહીંયા અત્યારે ફોટા શૂટ કરવા આવી ગયા છીએ. હું મારા મામા તો એ ફોટા પડે છે ને હું મારા મામા ફોટા શૂટ કરવા આવી ગયા છીએ દર્શન કરીને. તો છે ને અહીંથી તમને દર્શન કરવામાં આવશે. બાકી છે ને દર્શન કરવા અંદર નથી જવા દેતા ભાઈ. ફોન નથી લઈ જવા દેતા એવી છે મંજૂરી. તો છે ને માણસો ઘણું બધું છે ભાઈ. જોવો છે ને અત્યારે દર્શન બર્શન કરીને વિજયા છીએ દરિયાકાંઠે રખડવા. તો હવે ઘડી છે ને દરિયાકાંઠાનો નજારો લઈ મસ્તનો આમ કંઈ ઘટે નહીં એવો ભાઈ. એલા પણ ભાઈ હાસો મેરો તો અહીંયા છે. હાંડિયા ને ઘોડા ગાડી હનુમાન દાદા ને જુઓ હાસો મેરો ભાઈ. હાંડિયા તમને કહો એટલા હાંડિયા છે તો હાંડિયા બેઠો એકલા ભાઈ. હાંડિયા છે ને આમ નજારો ભાઈ દરિયાકાંઠાનો કેમ પણ અહીંયા જોરદાર છે ને. સોમનાથનો ભાઈ મેરો દો તમે આમ એક વખત. હાંડિયા તો કેટલા હાંડિયા છે ભાઈ. દરિયો બરિયો તો સોમનાથનું મંદિર અહીંથી તમે છે ને આટા મારવા આવી આવ્યા છીએ અત્યારે. તો અત્યારે તો ને ફાઇનલી આપણે બોલેરો જઈ છે ને. ટ્રાફિક જોવો તમે આમ. ટ્રાફિક જોવો તમે આમ કેટલી ટ્રાફિક છે. જવા જો એટલી ટ્રાફિક છે ને. અત્યારે છે ને ભાઈ ફાઇનલી છે ને બોલેરો આવેલા થઈ છે ભાઈ. અત્યારે ખાલી સોમનાથની ટ્રાફિક જોવા એટલી ટ્રાફિક છે ને તમે જવા જો એટલી ભાઈ. આમ જુઓ એટલી ટ્રાફિક છે ભાઈ. કાંઈ નો ઘટેલા ભાઈ. ને મંદિર છે ને અહીંયા ઠેઠ છે. તો એટલા બધા અમે આઘાવી આવ્યા છે મંદિરથી. જોવા તમે ખાલી ટ્રાફિક જોવો સોમનાથની એટલી ટ્રાફિક છે આમ જુઓ. અત્યારે છે ને અમે દર્શન બર્શન કરીને આવ્યા છીએ બોલેરે. અને બોલેરોની માથે ચડી ગયો આમ જુઓ તમે ખાલી. સોમનાથથી નીકળી ગયા છીએ જુઓ. તો ભાગ્યા છીએ હવે અત્યારે. હવે ત્યાં જઈને તો વિડીયોમાં બિના રહે જણાવવામાં આવશે. હવે જો નદી તમે કેવડી મોટી આવી જો આમ. નદી છે આ બધું એવડી મોટી છે નદી. એટલે નદી છે કાંઈ ન ઘટે. તો આપણી નદી